ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી રામ, જય બજરંગબલી. તો સવારમાં આપણે ઉઠી અને લઈ લીધી છે ચાનો કપ હાથમાં, કારણ કે ચા વગર તો દિવસ ઉગશે જ નહીં. અને સૌથી પહેલાં આજે કામ યાદ આવ્યું હતું કે નખ કાપી લેવાના છે. પછી સોફાને બધું સરખું કર્યું, કારણ કે બધે સરખી રીતે પોતું થઈ જાય, અને બાથરૂમને બધું ધોઈ નાખ્યું. અને આજે આપણે કોબીજનું શાક બનાવવાનું હતું, તો વટાણાને ફોલ્યું, શાક વઘાર્યું, અને એની જોડે થોડી કોબીજ મેં કાઢી લીધી હતી સલાડ બનાવવા માટે. તો પછી મેં લોટ બાંધતા સલાડ બી જોડે ખાઈ લીધું, કારણ કે બહુ ભૂખ લાગી હતી. અને પછી ભાઈને જમવું હતું, તો એના માટે 2 પાપડ શેક્યા, અને બધા પાપડ શેકી રોટલી બનાવી, અને પછી મેં એને જમવાનું આપી દીધું. તો એને જમી લીધું. અને પછી આજે તો કપડાં સૂકવવામાં બહુ લેટ થઈ ગયું હતું, તો પછી કપડાં સૂકવી દીધા. અને સાંજે પાણી આવ્યું હતું, તો પાણી ભરવાનું બાકી હતું, તો બધું સરસ પાણી ભરી દીધું. પાણી ભરી અને તરત જ આપણે કચરો વાળી નાખ્યો. બારે બહુ જ પત્તા પડેલા હતા. અને પછી હું આવી ગઈ બાજુવાળા ઘરમાં મીઠો લીમડો લેવા માટે. અને પછી શાકભાજીમાં આ બધું સુધારવાનું હતું. મેં કીધું લાય સરખું કરી નાખો. તો પછી લીલી ડુંગળીનું શાક વઘારી નાખ્યું, બીજું સબ્જી સરખું કરી ફ્રીજમાં મૂકી દીધું. લીમડો લાયા હતા એ ધોઈને મૂક્યો હતો, તો એને પાછો ડબ્બામાં ભરીને મૂકી દીધો, કારણ કે ફટાફટ યુઝ કરી શકીએ. રાતે પપ્પા એને લોકોએ જમી લીધું, તો કામ પતાવ્યું. અને હવે મળીએ કાલે. બાય બાય, જય માતાજી.